વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 8 વિષય ગણિત. એમાં પ્રકરણ નંબર 2 સુધી આપણે કમ્પ્લીટ ભણી ગયા છીએ. હવે પ્રકરણ નંબર 3ની શરૂઆત કરવાની છે, જેનું નામ છે ચતુષ્કોણની સમજ. શું નામ છે? ચતુષ્કોણની સમજ. તો એના વિશે થોડી બેઝિક માહિતી જોઈ લઈએ, પછી એના દાખલાઓ આપણે ભણીશું. બેઝિક સમજૂતીમાં અહીંયા છે બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ. બરાબર, બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ. ચલો, બહુકોણ એટલે તો શું? તો કે એક કરતા બે ત્રણ કરતા વધારે ખૂણાઓ વાળી આકૃતિ હોય એને બહુકોણ કહેવાય. બરાબર, ત્રણ કરતા વધારે ખૂણાઓ વાળી આકૃતિ હોય એને શું કહેવાય? બહુકોણ કહેવાય. બરાબર, હવે જે આને જોવાની જરૂર નથી, આપણે અહીંયા નજર નાખીએ. બરાબર, આ છે બહિર્મુખ બહુકોણ. બહિર્મુખ બહુકોણ એટલે કે જેનો ખૂણો બહાર તરફ નીકળતો હોય. આ બહાર તરફ ખૂણો નીકળ્યો, આ બહાર તરફ ખૂણો છે. બરાબર, જેનો ખૂણો બહાર તરફ નીકળતો હોય એને બહિર્મુખ કહેવાય. અહીંયા બહાર તરફ ખૂણો નીકળે છે, આનો ખૂણો બહારની તરફ. બરાબર, બહારની તરફ ખૂણો છે. બરાબર, આ જે ખૂણા બધા બહારની તરફ નીકળતા હોય એને શું કહેવાય? બહિર્મુખ કહેવાય. બરાબર, બહિર્મુખ કોને એટલે એ તમને આઈડિયા આવી ગયો હશે. અને અંતર્મુખ, બરાબર, જે ખૂણો અંદરની તરફ બતાવતો હોય, જેમ કે આ ખૂણો છે અંદરની તરફ આવે છે. બરાબર, આનો પણ આ ખૂણો અંદર તરફ બતાવે છે, આ ખૂણો અંદર તરફ. બરાબર, તો આને અંતર્મુખ કહેવાય. કેવા બહુકોણ કહેવાય? અંતર્મુખ બહુકોણ કહેવાય. બરાબર, તો બહિર્મુખ અને અંતર્મુખ આ સામાન્ય થોડી બેઝિક નોલેજ હતું. હવે એની અંદર બીજું આવે છે કે નિયમિત અને અનિયમિત બહુકોણ. કેવા? નિયમિત અને અનિયમિત બહુકોણ. નિયમિત એટલે શું? બરાબર, તો અહીંયા જે બતાવે છે આ બધા નિયમિત બહુકોણ છે. હવે નિયમિત એટલે કે એવા બહુકોણ કે અહીંયા ધારો કે ત્રિકોણ બતાવ્યો. બરાબર, ત્રિકોણ બતાવ્યો. ત્રિકોણની અંદર શું કહે છે? ત્રિકોણની અંદર ટોટલ 3 ખૂણા હોય. તો આ ખૂણો છે, આ ખૂણો છે અને આ ખૂણો. ત્રણે ત્રણ ખૂણાના માપ સમાન હોય. ધારો કે એકનું માપ 60 હોય તો ત્રણે ત્રણના માપ કેટલું હોય? 60 થાય. અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. એ આપણને યાદ છે. બરાબર, આવા દાખલા આવશે એટલે વધારે ડિટેલમાં ખ્યાલ આવશે. એટલે કે ખૂણા સમાન હોય અને બાજુઓ પણ સમાન હોય. આ બાજુનું માપ ધારો કે 5 સેન્ટીમીટર હોય તો આ બાજુનું માપ પણ 5 સેન્ટીમીટર થાય, આ બાજુનું પણ 5 સેન્ટીમીટર થાય. એને કેવો ખૂણો કહેવાય? બહુકોણ. નિયમિત બહુકોણ કહેવાય. એ જ રીતે આ ચોરસ આપ્યું. બરાબર, તો ચારે ચાર બાજુઓ સમાન હોય. આનું 5 સેન્ટીમીટર માપ હોય તો આ બાજુનું 5 સેન્ટીમીટર થવું જોઈએ, આ બાજુની 5 સેન્ટીમીટર થવું જોઈએ અને ચોથી બાજુની 5 સેન્ટીમીટર થવું જોઈએ. આ ખૂણાનું માપ 90 અંશ હોય તો આ ખૂણો 90 અંશનો થાય, પછી નીચેનો ખૂણો 90 અંશનો થાય અને ચોથો ખૂણો, ચારે ચાર ખૂણા કેવા થાય? 90 અંશના થાય. એને નિયમિત બહુકોણ કહેવાય. બરાબર, તો સેમ આ પંચકોણ અને આ ષટકોણ. બરાબર, આ ચારે ચાર આકૃતિમાં એવું કહેવા માંગે છે કે નિયમિત બહુકોણ એટલે શું? કે ચારે ચાર ખૂણા હોય, 3 ખૂણા હોય કે 5 ખૂણા કે 6 ખૂણા, બધી બાજુઓ બધાનું માપ કેવું હોય? એટલે કે બાજુનો ખૂણો સમાન ના હોય. જેમ કે ખૂણો 60 અંશનો હોય તો બાજુ 60 અંશની ના હોય, એનું માપ આપ્યું હોય. બરાબર, 5 સેન્ટીમીટર કે 2 સેન્ટીમીટર કે 3 સેન્ટીમીટર. બરાબર, એ પ્રમાણેનું માપ આપેલું હોય. અને બાજુમાં છે કે બહુકોણ જે નિયમિત નથી. બરાબર, આનું કોઈ માપ હોય નહીં. એક ખૂણો આની અંદર કેવો આપ્યો? તો કે આ કાટખૂણો. બીજો અહીંયા આપ્યો નથી, બહુ હોય તો 30 હશે, આ બાજુ 60 હશે. બરાબર, એ પ્રમાણેનું હોય. બરાબર, અને બાજુનું માપ કોઈ નક્કી ના હોય. જેમ કે આ સમબાજુ સમાંતર બાજુ કહેવાય. બરાબર, બે બાજુ સમાંતર. બરાબર, આ લંબચોરસ છે. બરાબર, તો પણ બે બાજુઓ સામસામેની સરખી છે, ચારે ચાર બાજુઓ સરખી નથી. બરાબર, આ બાજુ અને આ બાજુ સમાન હશે અને ઉપર નીચેની બાજુઓ સમાન હશે. એ જ રીતે આની અંદર અને આની અંદર. બરાબર, બધું સમાન હોય એને નિયમિત બહુકોણ કહેવાય. અને એક પણ બાજુ સમાન નથી એને શું કહેવાય? અનિયમિત બહુકોણ. બરાબર, ચાલો અહીંયા સુધી આ બેઝિક નોલેજ હતું. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું સ્વાધ્યાય 3.1. બરાબર, તો અહીંયા આટલું રાખીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.